નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર જાણકારી ગુજરાતની યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો આજે તારીખ 5/7/2024 અને આજના મહત્વના સમાચાર જાણવાના છે, જેની અંદર આજે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે અને સાથે જ મિત્રો હવામાન ખાતું અને અંબાલાલ પટેલ પણ શું જણાવી રહ્યા છે, આ તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે। અને સાથે જ મિત્રો આગામી રાઉન્ડ અને આગામી સિસ્ટમ સક્રિય થવાની છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે। તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, જેથી કરીને તમને તમામ વરસાદની અને તમામ માહિતી મળી જાય। તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે જોઈએ તો જેમાં મિત્રો ખાસ કરીને આજે 5 તારીખ છે એટલે અંબાલાલ પટેલે એવું કહ્યું હતું કે આજથી બીજો રાઉન્ડ શરૂ થવાનો છે। તો મિત્રો ખાસ કરીને આજે મેઘતાંડવ જોવા મળી શકે છે ગુજરાતની અંદર, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો અમુક વિસ્તારો જે છે, ખાસ કરીને જોઈએ તો મિત્રો સુરત લાગુ વિસ્તારો, જેની અંદર મિત્રો આજે સવારથી જ ભારે મેઘતાંડવ જોવા મળી રહ્યું છે અને વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે। તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને મિત્રો 5-6 જુલાઈ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે અને પહેલા રાઉન્ડ કરતાં પણ વધારે બીજા રાઉન્ડમાં મેઘતાંડવ જોવા મળશે તેવું આંબાલાલ પટેલે જણાવ્યું હતું। અને સાથે જ મિત્રો બીજા રાઉન્ડમાં કેટલાક વિસ્તારોમાં પૂરની શક્યતા રહેલી છે અને પહેલા રાઉન્ડની અંદર જે પ્રમાણે અમને તમને આગાહી કરી તે પ્રમાણે તમામ વિસ્તારોની અંદર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો। તો મિત્રો આ બીજા રાઉન્ડમાં પણ અમે આવી આગાહી કરીશું અને મિત્રો સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે। તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તે પ્રમાણે આજે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો જોઈએ તો આજે સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સારી એવી આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો ખાસ કરીને જોઈએ તો દ્વારકા લાગુ વિસ્તારો તમે જોઈ શકો છો। દ્વારકાની આજુબાજુના વિસ્તારોમાં આજે મધ્યમથી હળવો વરસાદ પડે, કારણ કે મિત્રો દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, સિસલી, ભાણવડ, ત્યારબાદ મિત્રો જામનગર લાગુ વિસ્તારો, પોરબંદર, ઉપલેટા, આટલા વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવા એવા વરસાદી ઝાપટા જોવા મળી શકે તેમ છે। ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો પોરબંદરની નીચે ખાસ કરીને કદાચ કુતિયાણા, ઉપલેટા, જુનાગઢ, જેતપુર, કેશોદ, માંગરોળ, વિસાવદર, વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, આટલા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે મેઘતાંડવ જોવા મળી શકે તેમ છે, કારણ કે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો છે તેથી જે લહેરો હોય તે ત્યાં આવતી હોય છે, એટલે મિત્રો ત્યાં વધારે વરસાદ પડી શકે તેમ છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો ભાવનગર લાગુ વિસ્તારો, ભાલ પંથક લાગુ વિસ્તારો, જેમાં જોઈએ તો ભાવનગર, સોનગઢ, ત્યારબાદ મિત્રો જોઈએ તો પાલીતાણા, તળાજા, મહુવા, રાજુલા, કુંડલા, આટલા વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવા એવા વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે તેમ છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મધ્ય ગુજરાત એટલે ખાસ કરીને અમરેલી લાગુ વિસ્તારો છે, રાજકોટ લાગુ વિસ્તારો છે, તેના વિશે જોઈએ તો અમરેલી, બગસરા, ધારી, કુંડલા, બાબરા, ગઢડા, જસદણ, આટલા વિસ્તારોની અંદર મિત્રો કોઈ પણ પ્રકારનો આજે વરસાદ જોવા મળશે નહીં, કારણ કે મિત્રો ખાસ કરીને જોવા મળે તો પણ મધ્યમથી હળવા એવા વરસાદી ઝાપટા જોવા મળી શકે તેમ છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ રાજકોટ લાગુ વિસ્તારો, જેમાં ખાસ કરીને ગોંડલ, ત્યારબાદ મિત્રો જોઈએ તો સાપર, વેળાવર, સરદાર, લોઢિકા, કાલાવડ, ત્યારબાદ મિત્રો જોઈએ તો જસદણ લાગુ વિસ્તારો, નીચે જોઈએ તો મિત્રો કાદરોના, આ બધા વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવા એવા વરસાદી ઝાપટા જોવા મળી શકે તેમ છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મોરબી લાગુ વિસ્તારો, ઉપરની સાઈડ જોઈએ તો મિત્રો મોરબી લાગુ વિસ્તારોમાં તમે જોઈ શકો છો ખાસ કરીને ધરોળ, સાવડી, વાંકાનેર, મોરબી, ત્યારબાદ મિત્રો આ બાજુ જોઈએ તો થાન, ચોટીલા, આ બધા વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે તેમ છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આ ત્રણની અંદર આજે સારો એવો વરસાદ જોવા મળવાનો છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદના આસપાસના લાગુ વિસ્તારો, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આ બાજુ જોઈએ તો કુડા, ધાંગધ્રા, દસાડા, કડી, વિરમગામ, નળ સરોવર, અમદાવાદ, ગાંધીનગર, મહેમદાબાદ, ધોળકા, ડાકોર, કપડવંજ, બાલાસિનોર, ગોધરા, પીપલોદ, દાહોદ, જાહલોદ, લુણાવાડા, આટલા વિસ્તારોની અંદર મિત્રો આજે મેઘતાંડવ જોવા મળી શકે, મેઘખાંગા જોવા મળી શકે અને ભારેથી અતિ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે તેમ છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાત એટલે અમદાવાદની ઉપર પાલનપુર સાઈડ જોઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જોઈએ તો હિંમતનગર, માણસા, મોડાસા, ત્યારબાદ મિત્રો જોઈએ તો મહેસાણા, મોઢેરા, ચાણસમા, પાટણ, રોડા, સિદ્ધપુર, વડનગર, ઈડર, ખેડબ્રહ્મા, ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને પાલનપુર લાગુ વિસ્તારો, અંબાજી, આબુ રોડ, ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો ડુંગરપુર, આ બાજુ જોઈએ તો મિત્રો માંડલી, આ બધા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેમ છે, કારણ કે મિત્રો કઈ રીતે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો અહીં રાજસ્થાનમાં એક નવી સિસ્ટમ સક્રિય બની છે કોટા સાઈડ, જેમાં મિત્રો જોઈએ તો કોટા બરાનની આજુબાજુ એક સારી એવી સિસ્ટમ બની છે અને જેના કારણે ત્યાં સારો એવો આજે રાજસ્થાનમાં વરસાદ પડી રહ્યો છે અને તેની સીધી અસર
તમે જોઈ શકો તો ઉત્તર ગુજરાતમાં પડતી હોય છે, કારણ કે મિત્રો તે સિસ્ટમ થોડી ઉત્તર ગુજરાત સાઈડ આવતી જોવા મળે છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે તેમ છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો હવે વાત કરવાની રહી કચ્છ જિલ્લો। તો ખાસ કરીને મિત્રો જોઈએ તો કચ્છમાં આજે કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં, પરંતુ મિત્રો દક્ષિણ ગુજરાત એટલે કે મિત્રો ખાસ કરીને જોઈએ તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં સારો એવો વરસાદ પડી શકે તેમ છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો નલિયા, સીસાગઢ, માંડવી, મુંદ્રા, ગાંધીધામ, ભચાઉ, મનફરા, રાપર, અડેસર, ધોળાવીરા, લોધરાની આટલા વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવા એવા વરસાદી ઝાપટા જોવા મળી શકે તેમ છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાત એટલે કે મિત્રો ખાસ કરીને ત્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તેવું આંબાલાલ પટેલે જણાવ્યું હતું। તો પણ મિત્રો આપણે જોઈ લઈએ કે આજે ત્યાં કેવી આગાહી છે। તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો તારાપુર, આણંદ, ચાંપાનેર, ખંભાત, બોરસદ, વડોદરા। ત્યારબાદ મિત્રો નીચે ખાસ કરીને જોઈએ તો વડોદરા, ડભોઈ, કરજણ, જંબુસર, સિનોર, બોડેલી આ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો ખાસ કરીને દહેજ, ભરૂચ, કોસંબા, વાંકડ, ડેડિયાપાડા, ઉમરપાડા, ખાપર આટલા વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેમ છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો નીચે સુરત લાગુ વિસ્તારો છે અથવા તો સુરતની નીચેના વિસ્તારો છે તેમાં આજે ભારેથી અતિભારે મેઘતાંડવ જોવા મળવાનું છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો સુરત, સુવાલી, ડુમસ, સચિન, બારડોલી। ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો નવસારી, બિલીમોરા, ડુંગરી, નીચે જોઈએ તો મિત્રો વલસાડ, વાપી લાગુ વિસ્તારો, વાંસદા, આહવા, સાપુતારા આ બધા વિસ્તારો છે જેમાં મિત્રો આજે ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને ભારેથી અતિભારે મેઘતાંડવ જોવા મળી શકે તેમ છે, કારણ કે આજે મિત્રો સવારથી જ સુરત લાગુ વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે અને બીજા રાઉન્ડની શરૂઆત પણ થઈ ગઈ છે। તો મિત્રો ખાસ કરીને હવે વાત કરીએ તો આજની તમામ આગાહી મેં તમને આપી દીધી છે, પરંતુ મિત્રો આવતીકાલે તારીખ 6 અને શનિવાર 6 જુલાઈ આવતીકાલની આગાહી થોડીક મેળવીએ। તો મિત્રો જેમાં ખાસ કરીને વાત કરીએ તો આવતીકાલે કોઈ ખાસ પ્રકારનો વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે નહીં, પરંતુ મિત્રો થોડી એવી આગાહી છે જે મિત્રો ખાસ કરીને તમને જણાવી દઉં તો વાદળ જોવા મળશે થોડા ઘણા ગુજરાતની અંદર, જેમાં મિત્રો ખાસ કરીને જોઈએ તો જે અમુક વિસ્તારો છે તેમાં મિત્રો ભારે એવો વરસાદ પડી શકે તેમ છે। બાકી મિત્રો આવતીકાલે કોઈ પણ પ્રકારના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે નહીં। ત્યારબાદ મિત્રો આજે વાત કરીએ ખાસ કરીને કે હવે આ તમામ આગાહી મેં તમને આપી દીધી, પરંતુ મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ તો અંબાલાલ પટેલ અને હવામાન ખાતું શું જણાવી રહ્યું છે। તો મિત્રો ખાસ કરીને જોઈએ તો અંબાલાલ પટેલ વરસાદનો બીજો રાઉન્ડ 5 થી 12 જુલાઈ સુધી રહેશે તેવું જણાવ્યું હતું અને ગુજરાતના અમુક વિસ્તારોમાં પૂર જેવી શક્યતા એટલે કે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી શક્યતા થશે તેવું પણ જણાવ્યું હતું। તો મિત્રો જોઈએ છે આવનારા સમયમાં ત્યાં શું થાય છે અને મિત્રો ત્યારબાદ આપણે જોઈએ કે હવે ગુજરાતને છોડીને અન્ય રાજ્યોમાં પણ વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું અને મિત્રો સાથે જ અન્ય વિસ્તારો છે એટલે કે મિત્રો અન્ય રાજ્યોમાં પણ વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, એટલે કે મિત્રો ચોમાસું સમગ્ર ભારતની અંદર પ્રવેશી ચૂક્યું છે, જેના કારણે મિત્રો સમગ્ર ભારતમાં આજે સારો એવો વરસાદ પડી રહ્યો છે। અને મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતીકાલે વાદળો જોવા મળશે, એટલે કે મિત્રો આવતીકાલે થોડો ઘણો જે વરસાદ છે તે જોવા મળી શકે તેમ છે। બાકી મિત્રો આવતીકાલે સમગ્ર ગુજરાતમાં કોઈ વરસાદ દેખાઈ રહ્યો નહીં, તમે જોઈ શકો છો મિત્રો અમુક જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે। બાકી મિત્રો આવનારા એટલે કે મિત્રો આવતા દિવસો એટલે કે મિત્રો આવતીકાલે કોઈ પણ પ્રકારનો વરસાદ ગુજરાતની અંદર દેખાઈ રહ્યો નથી। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આ તમામ બાબત મેં તમે આપી દીધી છે, તમામ માહિતી આપી દીધી છે। તો મિત્રો આજના સમાચાર અહીં પૂર્ણ કહે, તમને કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં અચૂક જણાવજો અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો આવા સમાચાર હું તમને ડેઇલી આપતો રહીશ। તો મિત્રો આજ માટે આટલું, તો મળીશું મિત્રો આવતીકાલે એક નવા સમાચાર સાથે, એક નવા વિડીયોની અંદર, એક નવી વરસાદની આગાહી સાથે। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।